જો આપણે માર્કેટની વાત પણ આગળ આપણે સમાચારમાં વાત કરીએ તો સમાચારમાં છે ICMA એના દ્વારા જે કહેવાય કે CMAના જે રિઝલ્ટ આવ્યા હતા એનું પરિણામ છે એનું જાહેર થયું છે અને જોવા જઈએ તો અમદાવાદ ચેપ્ટરના ઇન્ટરમીડિયેટ અને એમાં જે ફાઇનલ બંનેના રિઝલ્ટ આવ્યા છે, ઇન્ટરમીડિયેટના બી આવ્યા છે અને ફાઇનલના પણ આવ્યા છે. અને એમાં જોવા જઈએ તો ઇન્ટરમીડિયેટમાં 738માંથી 239 જેટલા વિદ્યાર્થીઓ પાસ કર્યા છે અને પાસ થવાની જે ટકાવારી જે છે એ ટકાવારી 32.38 સુધીની છે. સાથે ફાઇનલમાં જોવા જઈએ તો 223માંથી 99 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને એની જે ટકાવારી છે એ 44% આસપાસની છે. અને આ ટર્મમાં જોવા જઈએ તો 58 વિદ્યાર્થીઓ જે હતા CMAના ફાઇનલમાં અને 99 વિદ્યાર્થીઓ જે છે એ ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યું છે. અને CMAના જે આગળની વાત કરીએ તો CMAના ડિસેમ્બરમાં 2026નું પરીક્ષાનું ટાઈમ ટેબલ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જાહેર થશે, જેની વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું છે.